જય માતાજી મિત્રો। ઘર એક મંદિર છે, બધાને જ આપણે ખબર છે, પણ એ જ મંદિર એટલે એ જે ઘર એ મંદિર બનાવવા માટે જે જ્યોત દીવાની અંદર બળે છે ને, ઘીવાળી જ્યોત કરીએ જ્યારે ડીસવાળીથી સળગાવીએ ત્યારે જ્યોત બળે છે ને, એવી રીતના ઘરની અંદર રહેલો એકાદ માણસ એ જ્યોતની જેમ બળતો રહ્યો છે, ત્યારે ઘર એક મંદિર બને છે। મંદિર એમ તેમ નથી બનતું કે જેમ તેમ નથી બનતું, મનની અંદર જ્યોત બનીને કોઈ એક માણસ જરૂર બળતો રહેલો છે, એટલે મંદિર બની ગયું છે। એટલે અને એ મંદિર બનાવવા માટે બધાની સાથે હળી મળીને એકબીજાના કડવા ઘૂંટડા પીને, એકબીજાની કડવી વાણીઓ ને ગળા સુધી ઉતારીને, એકબીજાની મનની વાતો સમજીને, એકબીજાના મનને સમજીને અને સમજાવીને દરેક લોકોની ઈચ્છા ને પૂરી પાડવા માટે આ બધી જ વાતોને સમજી શકતો હોય ને, તો એ ઘરનો વડીલ એટલે તો એને કીધું છે દીવાની જ્યોત બની ને સળગે છે। અને આનું ઉદાહરણ તમારે જોતું હોય તો મિત્રો, ઘી વાળો દીવો કરીને સળગાવજો રાત્રે, અંધારે કેટલા મકોડા ભેગા થશે। એટલે તો કીધું છે કે જ્યોત બની અને સળગવું ત્યારે આજુબાજુ મકોડા ભેગા થાય છે। એટલે જે ઘરની અંદર 5 લોકો 6 જણનું કુટુંબ જે હોય અને જે સંયુક્ત કુટુંબની અંદર રહેતો હોય ને, તો તેની અંદર કોઈક એક જ્યોત બનીને સળગતો હશે, તો એ ઘર એક મંદિર બની શકે છે। બાકી ઘરની અંદર રહેલા 5 લોકોના વિચારો, દ્રષ્ટિકોણ આ બધાનું અલગ અલગ હોય છે, અને આ બધાને જો સમજી શકતો હોય ને, તે ઘરનો બાપ, તે વડીલ કેવી રીતના લોકોને એક તાટને બાંધવા, કેવી રીતના એકબીજાના વિચારોની સાથે સંમત રહેવું, કેવી રીતના લોકોને કાબૂમાં રાખવા, આ એક ઘરની વેદના બાપ જ સમજી શકે। જ્યોત બની સળગી પ્રકાશ આપીને મકોડા ભેગા કરવા તે પણ બહુ અઘરી વાત છે। જે બળતા રહેલા છે ને તેને પૂછજો કે ખરેખર બાપ બનીને ઘરની અંદર કેવી રીતના રહેવાય। બહુ વેઠવું પડે મિત્રો, સમાજનું પણ એટલું વેઠવાનું હોય, ઘરનું પણ વેઠવાનું હોય, બહારનું પણ એટલું વેઠવાનું હોય। ઘી તો દિવેટ વાળી થઈ જાય, પણ જ્યોત જ્યારે બળે છે ને ત્યારે એને કેટલી વેદના થતી હશે। તેવી રીતના ઘરની અંદર નાના મોટા ઝઘડા, વહુ અને છોકરાનો ઝઘડો હોય, સાસુ વહુના ઝઘડા હોય, નણંદ ભજાઈના ઝઘડા હોય, આવા જ ઝઘડાની અંદર જ્યોત બની અને બાપ જે બળી રહ્યો છે। એટલે તો મિત્રો, ઘણા સાધુ સંતો ની વાતો એક મા બાપ ઉપર આધારિત હોય છે। એટલે જ છેલ્લે મારે કહેવું છે કે જ્યોત બનીને સળગવું બહુ સહેલું છે, પણ જીવનની અંદર બધાને લઈને ચાલવું એ બહુ મોટી અઘરી વાત છે મિત્રો। જય માતાજી।